લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી જંગમાં મતદાન કરવા માટે યુવાન મતદારો સહિત સદીના આરે પહોંચેલા મતદારોમાં મતદાન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે પાટણ લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મણુદ ગામના 27 વૃદ્ધ શિક્ષિકા મહિલા મતદાન કરવા માટે પોતાનો અનોખો ઉત્સાહ દાખવી યુવા મતદારો માટે માર્ગદર્શનરૂપ બની રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી રહી છે। ત્યારે મતદાન એ જ મહાદાનના સ્લોગન હેઠળ મત જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। ત્યારે પાટણ લોકસભા મત વિસ્તારમાં આવા કાર્યક્રમો થકી મતદાતાઓનો જુસ્સા ધીમે ધીમે વધી રહ્યો છે। ત્યારે આજે વાત કરવી છે એવા વ્યક્તિની કે જે મતદાનના પ્રચાર પ્રસારના માધ્યમોથી ખૂબ જ દૂર હોવા છતાં આજ દિન સુધી મતદાન કરવાનું ક્યારેય ચૂક્યા નથી। શહેરના ભગવતીનગરમાં રહેતા 100 વર્ષના 27 મતદાર મીરાતબેન પટેલ કે જેઓ મણુદ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। ત્યારે આ 27 મતદાર મહિલાનો જુસ્સો યુવા મતદાર જેવો છે। તેમની બોલવાની છટા જોઈને એવું થાય કે આ વૃદ્ધ મહિલા ખૂબ જ સારા વક્તા હશે। આટલી ઉંમરે પણ તેઓ દેશને વિશ્વગુરુ બનાવવાની આશા સાથે સૌ કોઈને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। હું પણ મત કરવાની છું, તમે પણ મતદાન કરશો। હું મીરાતબેન કેવળભાઈ પટેલ મણુદ ગામની વતની પ્રાથમિક શિક્ષકમાં હું સર્વિસ કરતી હતી અને મેં બધા જ વર્ષો મારા ગામમાં જ નોકરી કરેલી છે। હું આ મતદાન કરવા જવાની છું। તમે સર્વ આપણા પાડોશીઓને લઈને આવો અને આપણે બધા જ મતદાન કરીએ અને ભારતને પ્રથમ નંબરે લાવીએ। એ સાચું કરવું આપણા ભારતના ભાઈ બહેનોના હાથમાં છે। તો તમે બધા એવો પ્રયત્ન કરો કે આપણે આખી દુનિયાના દેશોમાં પ્રથમ નંબરે આવીએ।